गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ विपुल पटेल पायोनियर स्कूल ऑफ सायंस ની આ એજ્યુકેશન ચેનલમાં આપ સૌને આવકારું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મેથેમેટિક્સનું પ્રથમ પ્રકરણ ગણનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ ગણ શબ્દ, તો આ ગણ એટલે શું? આપણે ગણ કોને કહીશું? तो सादा शब्दों में कहीए तो गण एटले समूह, जूथ। परंतु केवो समूह? जेम के एग्जाम्पल आपीए तो विद्यार्थी गण एटले के विद्यार्थीओनो समूह। कोई शाळा में विद्यार्थीओ एक क्लास में बैठा है तो ये धोरण 11 ना विद्यार्थीओनो गण, तो ये विद्यार्थीओनो एक समूह है। कोई बगीचा में केटलाक बाळको रमी रह्या छे तो बाळकोनो समूह। मानी लीए कि पृथ्वी पर जे पण मनुष्य है ए तमाम मनुष्यों समूह। आपणे घर में सोफा सेट होय है, गण ने अंग्रेजी में मित्रों सेट कहेवामां आवे छे। तो जे सोफा सेट, तो सोफा साथे ट्रीपई वगैरह आवे समूह। तो गण नो मतलब थाय छे समूह। जेम के तमे प्राकृतिक संख्याओना समूह विषे भणीने आव्या छो तो एम कहेवाय के भाई 10 थी नानी प्राकृतिक संख्याओनो समूह। आ बधा समूहो जे है एमांथी आपणे दरेक समूहने शुं गण कही शकीए छीए? तो नहीं मित्रों, दरेक समूह ए गण नथी। भले गण ए समूह छे परंतु दरेक समूहने आपणे गण कहीशुं नहीं। तो केवा समूहने गण कहीशुं? गणितमां आपणे गणनी डेफिनेशन शुं आपी है? तो गण एटले सुव्याख्यायित वस्तुओनो समूह। गण ए मित्रों, गण ए सुव्याख्यायित वस्तुओनो समूह है। तो मित्रों अहींया जे सुव्याख्यायित शब्द है तो एनो मतलब मैथमेटिकल मीनिंग शुं है? सुव्याख्यायित मतलब आपणे कोने कहीशुं मैथ्समां सुव्याख्यायित? तो बे एक एग्जाम्पल लखीने समजावुं। मित्रों अहींया केटलाक समूह लखेला है। तो हवे आपणे समजीए के कया समूह गण कहेवाय छे अने कया समूहने आपणे गण कहेता नथी। सौथी पहेला 10 थी नानी अविभाज्य संख्याओनो समूह। तो आ गण कहीशुं के नहीं? तो पहेला सुव्याख्यायित शब्दने समजी लईए। सुव्याख्यायितनो अर्थ एवो थाय छे के कोई पण घटक आ समूहमां आवे छे के नथी आवतो ए जो आपणे स्पष्टपणे कही शकता होईए तो ए समूहने आपणे गण कहीशुं। परंतु जो आपणे स्पष्टपणे कही शकता नथी तो एवा समूहोने आपणे गण कहीशुं नहीं। जेम के 10 थी नानी अविभाज्य संख्याओनो समूह। तो अहींया स्पष्टपणे आपणने खबर छे के एमां 2, 3, 5, 7 आ 4 संख्याओ आ समूहमां आवशे। तो कोई पण
બાળક પૂછે કે ભાઈ 5 આ સમૂહમાં આવે છે, તો એનો જવાબ છે હા 5 આ સમૂહમાં છે. 8 છે આ સમૂહમાં, તો કોઈ પણ કહી શકે કે 8 આ સમૂહમાં નથી. તો જો સ્પષ્ટ છે તો એવા સમૂહોને આપણે ગણ કહીશું, મતલબ આ સમૂહ ગણ છે. હવે ગુજરાત રાજ્યના શહેરોનો સમૂહ, તો ગુજરાત રાજ્યમાં જે પણ શહેર છે, અમદાવાદ છે, તો સ્પષ્ટપણે કહી શકીએ કે અમદાવાદ એ આ સમૂહનો એક ઘટક છે. માની લઈએ કોઈ પૂછે કે ભાઈ ન્યુયોર્ક અમદાવાદ, તો આપણે સમજીએ છીએ કે ભાઈ અમદાવાદનું જે શહેર ન્યુયોર્ક છે, હાલ જ્યાં મોટી સમસ્યા સર્જાઈ છે, તો એ શહેર એ તો અમેરિકાનું છે, ગુજરાત રાજ્યનું નથી. તો કહી શકીશું કે ભાઈ ન્યુયોર્ક આ સમૂહમાં નહીં આવે. વુહાન, તો વુહાન આપણે જાણીએ છીએ કે ભાઈ ચીનની જે આપણી હાલ સમસ્યા છે કોરોનાની, એની શરૂઆત જ ત્યાંથી થઈ છે, તો એ ચીનનું શહેર છે, તો આ સમૂહમાં નહીં આવે. પરંતુ અમદાવાદ, સુરત વગેરે આપણા ગુજરાત રાજ્યના શહેરો છે, તો એ આ સમૂહમાં આવશે. તો કોઈ પણ ઘટક જેમ કે વુહાન, તો આ સમૂહમાં નથી આવતો, સ્પષ્ટ છે. અમદાવાદ તો આ સમૂહમાં આવે છે, સ્પષ્ટ કહી શકાય છે, તો આ સમૂહને આપણે ગણ કહીશું. પૃથ્વી પરના મનુષ્યનો સમૂહ, તો પૃથ્વી પર જે પણ મનુષ્ય છે, કોઈ પણ મનુષ્યને લાવીને કોઈ પૂછે કે ભાઈ આ સમૂહ, આ મનુષ્ય આ ગણમાં આવશે, આ સમૂહમાં, તો હા, તો ક્લિયર છે. પરંતુ કોઈ ગાય છે કે કોઈ વનસ્પતિ છે કે કોઈ પણ નિર્જીવ વસ્તુ છે, ધારો કે ટેબલ છે, ટીવી છે, પૂછે કે ભાઈ આ ટીવી આ સમૂહમાં આવશે, તો ના, કારણ કે મનુષ્ય નથી. તો પૃથ્વી પરના મનુષ્યોનો સમૂહ એ પણ ગણ છે, કારણ કે અહીં એના ઘટકો સ્પષ્ટ છે. દુનિયાના ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે અહીંયા વિચારો મિત્રો કે અહીં કોઈ પૂછે કે ભાઈ હાથી આમાં આવશે, કૂતરો આવશે, રીંછ આવશે, તો અહીંયા ભયાનક જે શબ્દ છે, તો આમાં જે વિશેષણો આવશે મિત્રો, તો એમાં કોમ્પ્લિકેશન છે. શું કોમ્પ્લિકેશન છે? કે ધારો કે અજગર, તો અજગર હું માનું છું કે ભયાનક છે, કારણ કે અજગરને આપણા દેશમાં ઘણા બધા લોકો અજગરને ભયાનક ગણે છે. પરંતુ તમે જાણતા હશો, ડિસ્કવરી ચેનલને વગેરે પણ જોતા હશો, તો તમે જુઓ છો કે કેટલાક જે દેશો છે એમાં અમુક લોકો અજગરને પોતાના ઘરોમાં પાળે છે, જે રીતે આપણે અહીંયા કૂતરાઓને પાળીએ છીએ. તો એમના માટે અજગર એ ભયાનક ના થઈ. તો અહીંયા તો વ્યક્તિએ ઓપિનિયન બદલાતા હોય છે. તો અહીંયા સમૂહમાં કેટલાક અમુક પ્રાણીઓનો સમાવેશ કરશે ને અમુક નહીં કરે. તો આવા સમૂહો જો ઓપિનિયન આપે, કોઈ વ્યક્તિએ જવાબો બદલાતા હોય એમના મંતવ્યો અનુસાર, તો એવા સમૂહને આપણે ગણ કહેતા નથી. બીજું એક એક્ઝામ્પલ છે મિત્રો, દેશની સૌથી લોકપ્રિય 5 ફિલ્મોનો સમૂહ. તો ફરી એકવાર અહીંયા લોકપ્રિયતાનો માપદંડ એ તો વ્યક્તિએ કોઈને શોલે ફિલ્મ કોઈ આમાં સમાવશે, જો કોઈ નહીં સમાવે કારણ કે એને કદાચ નવી ફિલ્મો ગમતી હશે, તો એ તો વ્યક્તિએ પોતપોતાના ઓપિનિયન આધારિત 5 સમૂહમાં 5 ફિલ્મો મૂકશે. તો આ સમૂહના ઘટકો નિશ્ચિત નથી, તો આને આપણે ગણ કહીશું નહીં. તેજસ્વી વિદ્યાર્થીઓનો સમૂહ. તો ફરી એકવાર અહીં તેજસ્વી કોને ગણવું? ભણવામાં હોશિયાર હોય એને તેજસ્વી ગણવું, કે રમત ગમતમાં હોશિયાર હોય એને તેજસ્વી ગણવું, કે અન્ય કોઈ રીતે. તો અહીંયા એનું કોઈ માપદંડ નથી. કોઈ ડાન્સમાં એક્ટિવ હોય તો એ તેજસ્વી, ડાન્સની નિપુણતા હોય તો તેજસ્વી કહેવાય, પણ આમાં એને સમાવવો કે નહીં એ નક્કી નથી. તો અહીંયા ઓપિનિયન આધારિત, કોઈને ડાન્સ ગમતો હોય તો સારા ડાન્સરને તેજસ્વી ગણતો હોય, કોઈને અભ્યાસ સારો ગમતો હોય તો એ ભણવામાં હોશિયારને તેજસ્વી ગણે. તો મિત્રો આવા સમૂહોને આપણે ગણ કહીશું નહીં. તો મારા ખ્યાલથી ગણ કોને કહીશું એ આપણે સમજી ગયા છીએ. તો એક સૌ પ્રથમ ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. સુવ્યાખ્યાયિત વસ્તુઓનો મતલબ કે કોઈ પણ ઘટક એ ગણમાં છે કે નથી એવું જો સ્પષ્ટપણે કહી શકાય, નિશ્ચિતતાથી કહી શકાય, તો એવા સમૂહો ગણ ગણાશે, જેમ કે આપણે અહીંયા આ સમજાવ્યું. ઓકે, બીજું ગણ, અહીંયા આપણે જોયું કે આ સમૂહની અંદર 2, 3, 5 અને 7 આ 4 વસ્તુઓ આવે છે. તો ગણની અંદર જે વસ્તુઓ આવતી હોય એને ગણના ઘટકો અથવા તો સભ્યો કહેવામાં આવે છે. મેમ્બર, એલિમેન્ટ વગેરે કહેવામાં આવે છે. જેમ કે અહીંયા આ સમૂહની અંદર આ જે 4 વસ્તુઓ છે એ આ 4 વસ્તુઓ આ ગણના ઘટકો કહેવાય છે.
આના સભ્યો કહેવાશે. બીજું, ગણને દર્શાવવા માટે કેપિટલ એબીસીડી XYZ સુધીના મૂળાક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હવે આ સમૂહ ગણ છે, તો જો મારે આને કોઈ નામ આપવું હોય તો હું આને કેપિટલ એબીસીડી નો એ કહી શકું. આ ગણ સેટ એ, તો સેટ એ આ થઈ ગયો. આ બીજો જે ગણ છે એને હું બી કહી શકું છું. આ પણ ગણ છે, તો આને હું નામ આપું સી. આ ગણ છે નહીં, તો એની તો આપણે પેલું જ ના પાડી, ગણ નથી તો એને દર્શાવવાની કોઈ જરૂર નથી. તો ગણને દર્શાવવા માટે આપણે મિત્રો આ કેપિટલ મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. બીજું, ગણને દર્શાવવું, ગણનું રિપ્રેઝન્ટેશન કઈ રીતે કરીશું? તો મિત્રો ગણને દર્શાવવાની મુખ્ય બે રીતો છે. આપણે બંને રીતો જોઈએ. એક છે યાદીની રીત અને બીજું છે ગુણધર્મની રીત. સૌ પ્રથમ યાદીની રીત. યાદીની રીતને આપણે અંગ્રેજીમાં રોસ્ટર ફોર્મ અથવા તો ટેબ્યુલર ફોર્મ પણ કહીએ છીએ. આ રીત શું છે? તો આ રીતમાં આપણે ગણના ઘટકો, ગણની અંદર જે વસ્તુઓ આવે છે જેને આપણે ઘટકો કહીએ છીએ, એ ઘટકોનું એક લિસ્ટ બનાવવામાં આવે છે. જેમ કે આ સેટ એ છે, તો સેટ એ ના જે ઘટકો છે 2, 3, 5, 7 એનું લિસ્ટ બનાવવામાં આવે છે. પ્રત્યેક બે ઘટકો વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. અને ત્યારબાદ આ તમામ ગણની અંદર આવતી તમામ વસ્તુઓ એટલે કે ગણના ઘટકોને એક ધનુષ કૌંસ, જેને આપણે સગડિયો કૌંસ અથવા અંગ્રેજીમાં કર્લી બ્રેકેટ કહીએ છીએ, એ ધનુષ કૌંસની અંદર ગણના ઘટકોને મૂકવામાં આવે છે. અને પ્રત્યેક બે ઘટકો વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન મૂકવામાં આવે છે. તો આ રીતે આપણે યાદીની રીતમાં ગણની રજૂઆત કરાય છે. યાદીની રીતમાં ગણને રજૂઆતને આપણે સમજીએ તો એમાં કેટલીક બાબતો આપણે સમજી લઈએ. એક બાબત એ છે કે યાદીની રીતે આપણે ગણને દર્શાવીએ છીએ તો એમાં ઘટકો જે છે, જો એ અંકો હોય તો એમાં ક્રમનું મિત્રો મહત્વ નથી. મતલબ પહેલો ઘટક 2 લખ્યો, બીજો 3 લખ્યો, કે પહેલો 3 લખીએ, પછી 7 લખીએ, પછી 5 લખીએ, પછી 2, મતલબ ક્રમ ઉલટ છુલટ કરવાથી ગણ બદલાતો નથી. જો બધા જ ઘટકો સમાન હોય તો આ જે સેટ છે અને આ જે સેટ છે બંને ઇક્વલ સમાન સેટ છે, તો ઘટકોમાં ક્રમનું કોઈ મહત્વ નથી. બીજી બાબત, પુનરાવર્તન કરવામાં આવતું નથી. જેમ કે હું એક ગણ લખું, મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરો નો સમૂહ, તો આ સમૂહ ગણ છે. કારણ કે આપણે ક્લિયર છે કે ભાઈ એમ આ ગણમાં આવશે. એન અહીંયા ક્યાંય છે નહીં તો એન નહીં આવે, તો અહીંયા ક્લિયર છે તો એ સમૂહ ગણ છે. તો હવે જો હું એને કોઈ નામ આપી દઉં, ધારો કે ઈ નામ આપ્યું, એબીસી, ચાલો ડી ઈ આપી દીધું. હવે તો સેટ ઈ એ મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો સમૂહ છે. એને જો હું યાદી બનાવવા જઈશ, ગણ ઈના ઘટકોની જો હું યાદી બનાવવા જઈશ તો પહેલો મૂળાક્ષર એમ છે તો એમ લખી દીધો ધનુષ કૌંસની અંદર. બીજો એ છે તો અલ્પ વિરામ કરીને બીજો ઘટક લખ્યો. ત્યારબાદ ટી, એચ, ઈ, હવે ફરીથી એમ આવ્યો. તો એકના એક ઘટકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવતું નથી યાદીની રીતમાં. એટલે કે બીજી વાર હવે હું અહીંયા એમ લખીશ નહીં. આ લખવું જરૂરી નથી અને લખવામાં આવતું પણ નથી. તો એમ, એ, ટી, આઈ નથી લખાયો, સી નથી આવ્યો અને એસ. તો બસ મેથેમેટિક્સ શબ્દના જે મૂળાક્ષરોનો સમૂહ જે ગણ છે એ આ છે. તો એકના એક ઘટકનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવતું નથી. ઓકે,
પરંતુ મિત્રો એક વાત નોંધી લઈએ કે માની લઈએ ગણ લખે છે 1 2 2 2 5 7, તો હવે અહીંયા ઘટક 2 જે છે એ 3 વખત લખે છે, તો એકનો એક ઘટક ઘણી વાર લખેલો હોય તો આ ગણમાં કેટલા ઘટકો છે, જો મારે ઘટકોની સંખ્યા જાણવી હોય તો 1 2 3 4 5 અને 6, તો હું અહીં 6 નહીં કહું, કારણ કે અહીંયા આ ઘટક રિપીટ કરેલો છે. જનરલી આ રીતે લખાતું નથી, લખતા પણ નથી, પરંતુ જો આ રીતે લખ્યું હોય તો તમારે સમજી લેવાનું છે કે એકચ્યુઅલમાં આ જે ગણ છે એને આપણે સારી રીતે અથવા તો સાચી રીતે લખીએ તો 1 2 5 7, આ એકનો એક ઘટક કંઈક 2 3 5 25 વાર લખવાની જરૂર નથી. તો એકચ્યુઅલમાં આ ગણમાં કેટલા ઘટકો છે, તો આ ગણમાં ઘટકોની સંખ્યા 4 છે. ઓકે. બીજું, ગણના ઘટકો વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોવો જરૂરી નથી. તો જેમ કે મિત્રો હું એક બીજો ગણ લખું, જેમાં મેં લખ્યું આપણું પાટણ શહેર, ત્યારબાદ લખીએ અમેરિકા, આપણા દેશનું નામ લખ્યું ભારત, અંક 5 પણ લખ્યો અને એક સંકેતને પણ મેં અંદર લખી દીધો. તો હવે મિત્રો આ એક ગણ છે, આને કોઈ પણ નામ આપી શકીએ છીએ, જેમ કે મેં ડી નામ આપી દીધું, તો ડી એક ગણ થઈ ગયો, એમાં ઘટકો વચ્ચે કોઈ સંબંધ હોવો જરૂરી નથી. ઓકે. બીજું, હવે ગણની અંદર જે ઘટકો મૂકવામાં આવ્યા છે એને એ ગણના સભ્યો કહીએ છીએ. તો 2 એ ગણ એનો સભ્ય છે, હું લખી શકું અહીંયા કે 2 એ ગણ એનો સભ્ય છે. અંગ્રેજીમાં કહીએ તો 2 belongs to set A. તો મિત્રો અહીંયા આ જે લખ્યું છે 2 એ ગણ એનો સભ્ય છે, ગણ એની અંદર 2 ઘટક છે. અંગ્રેજીમાં એને બોલાય છે, આપણે આવું ન બોલતો આ રીતે બોલીએ છીએ કે 2 belongs to set A, અને આને જો આટલું પણ ના લખવું હોય તો શોર્ટમાં આના માટેનો સંકેત છે, belongs to માટે સંકેત છે, આ ગ્રીક મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. તો આને 2 belongs to set A વાંચીશું, 2 belongs to set A. તો આ રીતે એને સંકેતથી લખવામાં આવે છે. મિત્રો અહીંયા 4 નથી, તો આપણે લખી શકીએ 4 એ ગણ એનો સભ્ય નથી, સભ્ય હોવા માટે belongs to, તો ન હોવા માટે does not belongs to, for does not belongs to set A. હવે belongs to નથી તો belongs to નો જે સંકેત છે એને ચેકી નાખ્યો, આ સંકેતમાં ને કહેવાય does not belongs to set A. એનો મતલબ થાય for does not belongs to set A, એટલે કે 4 એ ગણ એનો સભ્ય નથી, તો સભ્ય હોવા માટે belongs to, સભ્ય ન હોવા માટે does not belongs to. ઓકે મિત્રો, બીજું અહીં જો પાટણ એ સેટ ડી માં છે, તો હું લખી શકું, ચાલો પાટણ ખાલી જગ્યા ડી અને જાપાન ખાલી જગ્યા ડી. તો અહીં તમે જોઈ શકો છો કે સેટ ડી ની અંદર પાટણ છે તો હું belongs to લખીશ, સેટ ડી ની અંદર જાપાન નથી તો લખીશું does not belongs to. ઓકે મિત્રો, હું બોર્ડ સાફ કરું એ પહેલો તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ગણને દર્શાવવાની જે રીતો છે સેટ રિપ્રેઝન્ટેશન જે છે એ 2 રીતે કરીએ છીએ, જેમાંની એક રીત છે યાદીની રીત એટલે કે રોસ્ટર ફોર્મ, એની આપણે ચર્ચા કરી. મુખ્યત્વે આપણે કહીએ કે એમાં જે ગણ છે એના ઘટકોને આપણે એક ધનુષ કૌંસની અંદર મૂકીએ છીએ, પ્રત્યેક ઘટક પછી અલ્પ વિરામનું ચિહ્ન મુકાય છે. જેમ કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો જે સમૂહ છે એ જો હું લખું તો એમાં 1 2 3 અને 4 આવશે, તો એક હવે બીજો ઘટક લખતો પહેલો અલ્પ વિરામનું ચિહ્ન આવી ગયું, તો આ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ થઈ ગયો, મતલબ 2 ઘટકો વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન. ઘટકોમાં ક્રમનું કોઈ મહત્વ નથી, એટલે કે 3 પહેલા લખીએ 1 પાછળ લખીએ તો પણ આ ગણ એનો એ જ રહેશે જ્યાં સુધી ઘટકો બદલવામાં ન આવે. ઓકે, અને એકના એક ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી.
બીજું કહ્યું કે ઘટકો વચ્ચે કોઈ સંબંધ હોવો જરૂરી નથી ગણને દર્શાવવા માટે. જો કે મુખ્યત્વે આપણે સંખ્યાઓ વિશે અને સંખ્યા ગણો વિશે જ વાત તો કરવાની છે, પરંતુ એ વાત આપણે સમજી લઈએ. હવે બીજી જે રીત છે મિત્રો, ખાસ મહત્વનું કે ગણને દર્શાવવા માટે મોટે ભાગે આપણે અનંત ગણો વિશે જ વાત કરવાની છે. એટલે ગણના ઘટકો આપણી પાસે અનંત હશે જેને ગણી નહીં શકો. તો એના માટે આપણે લિસ્ટ તો બનાવવાના નથી, અપવાદ જ લિસ્ટિંગ મેથડ વપરાશે. જે બીજી રીત છે ખૂબ અગત્યની છે, તો એને જરા સમજી લઈએ. બીજી રીત છે ગુણધર્મની રીત. અંગ્રેજીમાં એને સેટ બિલ્ડર ફોર્મ કહેવામાં આવે છે, અથવા તો ગુણધર્મ એટલે પ્રોપર્ટી, તો આને પ્રોપર્ટી મેથડ પણ કહેવામાં આવે છે. તો ગુણધર્મની રીતમાં ગણને કઈ રીતે લખાય છે? તો ગુણધર્મની રીતમાં આ જેમ કે હાલ અહીં લખ્યું હતું 1 2 3 4, એટલે કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો એને જો મારે ગુણધર્મથી લખવું હોય તો પેલા ગુણધર્મની રીતમાં શું લખવામાં આવે છે? તો જે સમૂહના ઘટકો છે એમનું રિપ્રેઝન્ટેશન, જેમ કે ઘટકો માટે મેં એક્સ લખી દીધો. ગણના ઘટકો માટે બીજી એબીસીડીના જનરલી મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ છીએ આપણે. હવે અહીંયા સચ ડેટ લખવા માટે આ પ્રકારનો કોલન, આને કોલન કહીશું, અથવા તો સ્લેશ એક્સ સચ ડેટ. તો કોલન અથવા સ્લેશ આ બેમાંથી કોઈ એક સંકેત વપરાય છે. મુખ્યત્વે કોલન વધુ વપરાય છે, પરંતુ બંનેમાંથી કોઈ એક સંકેત વપરાય છે. અને અહીંયા જે ઘટકો છે એ ઘટકોનો જે યુનિક પ્રોપર્ટી હોય અથવા જે પણ ગુણધર્મ છે, તો એ પ્રોપર્ટી ઓફ એક્સ આ રીતે લખાય છે. જેમ કે હાલ મેં વાત કરી કે 5 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, તો એને મારે લખવું હોય તો એક્સ એવા ઘટકો સચ ડેટ કે જે એક્સ કેવો છે? તો એક્સ એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ થઈ ગઈ ગુણધર્મની રીત. હવે અહીંયા મિત્રો 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા, હવે આને લખવા માટે હજુ વધુ સંકેતોનો ઉપયોગ કરીએ તો આપણે કેટલાક સમૂહો આગળના ધોરણોમાં ભણી ગયા. પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, સમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, આ સમૂહો વિશે ભણી ગયા. તો એકવાર હું એને ઝડપથી તમને રિવિઝન કરાવી લઉં, જેથી કરીને આપણે ગુણધર્મથી લખવા માટે એની ખાસ જરૂર પડવાની છે. હાલ હું આ લખું, જેમ કે એક્સ એ 5 થી નાની સંખ્યા છે, તો એક્સ લેસ ધેન 5. લેસ ધેન એટલે નાનો છે. એક્સ કેવો છે? તો લેસ ધેન, નાનો છે કોના કરતો? 5 કરતો. એક્સ લેસ ધેન 5. પણ 5 થી નાનામાં તો 0 પણ આવે, -1 પણ આવે, 1/2 પણ આવે. તો હવે મારે હજુ પણ આ અધૂરું છે. જો મારે 1 2 3 4 સેટને જ લખવું છે, તો હું આ સેટ લખવું છે, તો હું કહીશ કે એ 5 થી નાનો છે અને માટે અલ્પવિરામ કરો એટલે અને કહેવાય છે. બંનેનું પાલન થશે. બિલોંગ્સ ટુ, આપણે કહ્યું કે સભ્ય હોવા માટે બિલોંગ્સ ટુ કેપિટલ એન. મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે, સમૂહ છે, એને આપણે કેપિટલ એન થી લખતા હોઈએ છીએ. તો એક્સ બિલોંગ્સ ટુ એન. તો હવે આ બંને એક જ સેટ થઈ ગયા. તો આ થઈ ગુણધર્મની રીત. પરંતુ ગુણધર્મની રીતમાં ઘણી બધી બાબતો છે, એ આપણે એમાં અટવાઈ શકીએ છીએ. તો એને વધુ ડિટેલથી ભણવું છે, પણ એના પહેલા હું આ સંકેતો માટે જે નંબર સેટ છે, કેટલાક ડિફાઇન કરેલા સેટ છે, એને એકવાર ઝડપથી તમને સમજાવી દઉં. તો સંખ્યા ગણો, મિત્રો સૌ પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? જે ધન પૂર્ણ સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, એ બધી સંખ્યાઓને આપણે નેચરલ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો અંગ્રેજીમાં એને સેટ ઓફ નેચરલ, ઓલ નેચરલ નંબર, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, તો એને આપણે કેપિટલ એન વડે દર્શાવીએ છીએ.
આ ગણને પ્રાકૃતિક સંખ્યાઓના ગણને કેપિટલ એન થી દર્શાવવામાં આવે છે। નેચરલ નંબર છે માટે એન નો ઉપયોગ કરે છે। તો n ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક ધન પૂર્ણાંક સંખ્યાઓ। તો એ કઈ કઈ છે મિત્રો? આપણે જાણીએ છીએ 1 છે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ તો અનંત સુધી જશે। તો આપણે ક્યાં અટકવું પડશે? આપણે બધું નહીં લખી શકીએ। તો હવે ગણમાં અનંત ઘટકો હોય તો આપણે આ રીતે તેમના ગુણધર્મ કેટલીક ઘટકો લખ્યા પછી ડોટ 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 નો ઉપયોગ કરી શકીએ છીએ। તો n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5। અહીંયા તમારે સમજવાનું કે 6 પછી એક એકના ડિફરન્સથી આગળ વધે છે, તો હવે 7 આવશે, 7 પછી 8, 8, 9, 10, 11, 12 બધી જ। તો તમામ આ ક્યાંય પૂરું નથી થવાનું, તો આ અનંત ઘટકો છે। તો અનંત ગણ કહીશું આને આપણે એમને। તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 5 તો સેટ n ની અંદર છે, તો આપણે 5 ખાલી જગ્યાએ n તો બિલોંગ્સ ટુ કહીશું। 5 n નો ઘટક છે મિત્રો। અહીંયા તમે 2 પછી સીધી 3 છે, કોઈ પૂછે 2.1 ખાલી જગ્યાએ n, તો 2.1 n માં આપણે જોઈ નથી શકતા, છે નહીં, આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ। મિત્રો કોઈ પૂછે 53 ખાલી જગ્યાએ n, તો 53 ભલે અહીં લખી નથી પણ આપણને ખબર છે કે ધન પૂર્ણાંક છે, આગળ જતા જો લખવાનું શરૂ કરીએ તો આવશે 5000, 2020 ખાલી જગ્યાએ n। તો આ બધી પ્રાકૃતિક ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, તો બિલોંગ્સ ટુ કહીશું। અપૂર્ણાંક સંખ્યા 3/7, તો આપણને ખબર પડી જવી જોઈએ હવે કે n માં માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે, તો ખાલી જગ્યાએ n, તો અહીંયા કહીશું કે ડઝ નોટ બિલોંગ્સ ટુ। તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો એમાં બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે। બીજો પૂર્ણ સંખ્યાઓનો ગણ, સેટ ઓફ હોલ નંબર। તો પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે એને આપણે હોલ નંબર છે તો w વડે દર્શાવીએ છીએ। તો આ કેટલાક સંકેતો આપણે સ્વીકારી લીધા છે। પૂર્ણ સંખ્યાઓના ગણમાં શું આવશે? કયા ઘટકો આવશે? તો પૂર્ણ સંખ્યાઓના ગણમાં બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે આખા n સમાઈ જશે, એના બધા જ ઘટકો આવી જશે। એક વધારાનું શૂન્ય ઘટક અંદર ઉમેરાશે, તો w માં 0, 1, 2, 3, 4, 5, 6 ડોટ ડોટ ડોટ। ત્રીજો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે w ની અંદર n ના બધા ઘટકો આવી જાય છે, તો આપણે એના માટે આગળ જતો એક શબ્દ ઉપગણનો ઉપયોગ કરીશું। n ના બધા ઘટકો w માં છે, તો કહી શકીએ કે n સબસેટ w, એ સમજીશું। હવે ત્રીજો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। તમે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ વિશે પણ ભણી ગયા છો। પૂર્ણાંક સંખ્યાઓના સમૂહ, આ બધા સમૂહ વિશે ધોરણ 9 માં તમે અભ્યાસ કરી ચૂક્યા છો। પૂર્ણાંક સંખ્યાઓના ગણને સેટ ઓફ ઇન્ટીજર, ઇન્ટીજર એટલે પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ સેટ ઓફ ઓલ ઇન્ટીજર નંબર, એને આપણે મિત્રો i થી નથી દર્શાવતા, z વડે દર્શાવીએ છીએ। તો z ઇઝ ઇક્વલ ટુ, હવે પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવી જશે। પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે એમાં આપણે માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ લીધી। પૂર્ણાંક સંખ્યાઓના ગણમાં ધન પૂર્ણાંકો પણ આવશે અને ઋણ પૂર્ણાંકો પણ આવશે, બધી પૂર્ણ સંખ્યાઓ આવી જશે। તો 0, 1, 2, 3, 4, 5, 6 અનંત સુધી, ઋણ -1, -2, -3 ડોટ 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 અનંત સુધી। તો આ થઈ ગયો ઝેડ। તો અહીંયા ઋણ સંખ્યાઓ પણ આવી ગઈ, n w ના ઘટકો તો અંદર છે જ, સાથે બીજા ઋણ પૂર્ણ સંખ્યાઓ વધારાની આવી। ઓકે, ચોથો જે છે એ સમય સંખ્યાઓનો ગણ છે। સેટ ઓફ રેશનલ નંબર। સમય સંખ્યાઓ રેશનલ, તો એમાં કેવી આવશે કે આ પૂર્ણ સંખ્યાઓ સિવાય જે અપૂર્ણ છે, ભાગાકાર, જેમ કે આપણે કહીએ 3/5, આ પૂર્ણ નથી,
આ અપૂર્ણ છે, તો આવી અપૂર્ણ સંખ્યાઓ એટલે અપૂર્ણાંકોનો ગણ, તો પૂર્ણ તો આવી જ જશે, અપૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ કેમ આવશે? આપણે અપૂર્ણાંકોનો ગણ બનાવ્યો તો એમાં પૂર્ણ કેમ લઈશું? તો ધારો કે 4 કેમ આવશે? તો 4 ને તમે 4/1 લખી શકો છો, તો આ સ્વરૂપમાં જે સંખ્યાઓ લખી શકીએ છીએ તો એ આ ગણમાં આવશે. ઓકે, તો મિત્રો હવે પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે ક્યુ વડે દર્શાવીશું. અહીં રેશનલ નંબર કહીશું પણ સંકેત છે મિત્રો ક્યુ. આ બધું ધ્યાન રાખવું. ક્યુ એટલા માટે કે ભાગાકાર, અપૂર્ણ એટલે કોષંટ, ભાગાકારને કોષંટ કહેવાય, તો એવી સ્વરૂપની સંખ્યાઓને આપણે ક્યુ. સંકેતો ખાસ યાદ રાખી લેવાના છે મિત્રો. બીજું, હવે પૂર્ણ સંખ્યાઓનો જે ગણ છે, સમય સંખ્યાઓનો જે ગણ છે, જે રેશનલ નંબરનો, એને આપણે યાદી નથી બનાવી શકતા મિત્રો. હવે ખાસ નોંધજો, જે બાબતો છે નાની નાની બાબતો છે પણ ખૂબ જ મહત્વની છે. અહીંયા બાળકો ભૂલો કરતા હોય છે. અહીં મિત્રો જુઓ કે અહીં એનમાં આપણે 1 પછી 2, 2 પછી 3, 2 અને 3 વચ્ચે કોઈ ઘટક નથી આવતો, આપણે શ્યોર છીએ. પણ અહીં હું ભાગાકારમાં લખીશ તો ધારો કે મેં 3/5 લખ્યું કે 5/2 લખ્યું, તો એના પછી કઈ સંખ્યા? તો એના પછીની તરતની સમય સંખ્યા છે જ નહીં. કોઈ એમ કે, જેમ કે હું એમ કહું સાદું 1/11, ધારો કે 11/10 મતલબ કે 1.1. હવે 1.1 પછી અહીં ક્યાંથી મેં લખવાનું શરૂ કર્યું તો સમજો કે 1.1 આવ્યું, તો એના પછીની તરતની સંખ્યા, તો માની લો તમે મનમાં એવું વિચારતા હોય કે 1.2, તો 1.1 એટલે કે 1.10 કહેવાય, તો એના પછી 1.11 કહી શકો છો. તો 1.2 ની જગ્યાએ વચ્ચેની સંખ્યા હજુ 11 આવી, આ 10 છે અને તમે સીધી 20 લખી દીધી, તો 1.10 પછી 1.11 મૂકી શકાય. કોઈ 1.1 ને 1.100,000 લખી દે, તો 1.1000 પછી 1001, 1002, તો આના પહોંચતો સુધીમાં તો ખૂબ સંખ્યાઓ આવી ગઈ. તો અહીંયા મિત્રો સમજી લો, ખાસ સમજી લો કે પ્રત્યેક બે સમય સંખ્યાઓ અને ત્યારબાદ આપણે જે મેઇન વાત કરવાની છે વાસ્તવિક સંખ્યાઓની, તો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સંખ્યાઓ મતલબ અનંત સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે છે. તો આવા અહીંયા આપણે આવા ગણોને યાદી નથી બનાવી શકતા. તો ક્યુ, ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ જે આર છે, એને આપણે યાદીથી નથી લખી શકવાના, તો આને ગુણધર્મથી લખીશું. હવે ગુણધર્મની રીત આપણે સમજાવી છે કે એમાં કોઈ સંકેતની મદદથી ઘટકોને એક્સ વડે, તો એક્સ કેવો? એક્સ સચ ડેટ. એક્સ કેવો છે? તો p/q સ્વરૂપમાં છે, 3/5 વગેરે, તો p/q ફોર્મેટ અથવા a/b જે લખવું હોય લખી શકો, આ સ્વરૂપનો છે. ઓકે, p/q. એક્સ કેવો છે? તો p/q સ્વરૂપનો. પણ પાછા ફરીથી આપણે સંકેતો વાપરીએ તો p અને q કેવા છે? તો કહીશું કે p અને q બિલોંગ્સ ટુ ઝેડ. PQ બંને ઝેડના ઘટકો છે. તો હવે હું અહીં લખી શકું, p તરીકે -3 લઉં, q તરીકે 2 લઉં, તો સંખ્યા થઈ -3/2. p તરીકે 4 લઉં, q તરીકે 2 લઉં, તો સંખ્યા થઈ 4/2. 4/2 ને આપણે 2 કહી શકીએ. p તરીકે 6 લઈએ, q તરીકે 2 લઈએ, તો 6/2 એ q માં આવે, પણ 6/2 એટલે 3, તો 3 પણ q માં આવી ગયા. ઓકે, p તરીકે 0 લઈએ, q તરીકે 1 લઈએ, તો 0/1 એટલે કે 0 એ પણ q માં આવી ગયા. પણ મિત્રો અહીંયા એક સમસ્યા ઊભી થઈ. શું સમસ્યા? કે હવે આટલું બોલ્યા પછી જો કે p તરીકે 3 લઈએ અને q તરીકે 0 લઈએ, તો 3/0, 3/0, તો અહીંયા ભાગાકારમાં 0 આવી ગયા. એક વિધાન મિત્રો તમે ભણીને આવ્યા છો, એ હજુ પણ અને અંત સુધી ચાલશે કે ગણિતમાં 0 વડે ભાગાકારને વ્યાખ્યાયિત કરેલો નથી. એટલે કે 0 વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી, તો આ નંબર અનડિફાઇન છે, વ્યાખ્યાયિત નથી. તો અહીંયા હું 0 નથી મૂકી શકતો, કારણ કે જે 0 ભાગાકારમાં આવે તો એ નંબર જ વ્યાખ્યાયિત નથી, એ ઘટક જ વ્યાખ્યાયિત નથી, તો એ આવશે નહીં. 3/0 નહીં આવે, 4/0 નહીં આવે. તો અહીંયા છેદમાં હું ભલે p અને q ઝેડના ઘટકો છે, એમાં p 0 હશે તો ચાલશે, પણ q જે છે એ હું 0 નહીં લઈ શકું. બીજું બધું લઈ શકીશ, પણ q તરીકે 0 નહીં મૂકી શકું. તો PQ belongs to Z but Q not equal 0. Q 0 નથી, આ વસ્તુ આપણે લખી દીધી. તો સમય સંખ્યાઓનો જે ગણ છે એને આપણે આ રીતે ગુણધર્મથી લખ્યો.
હવે મિત્રો આપણે તમારા ધોરણ 10 સુધી જે સૌથી મોટો ગણ છે, સૌથી મોટો સમૂહ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ એ નો અભ્યાસ કરીએ, પણ એ પહેલો તમે આ બોર્ડ સાફ થાય પેલો એક સ્ક્રીનશોટ લઈ અને નોંધી લેજો. ચાલો મિત્રો, સમય સંખ્યાઓનો સમૂહ. હવે આપણે વાસ્તવિક સંખ્યાઓના સમૂહ આર વિશે અભ્યાસ કરવો છે, પણ એ પેલો એક નાની માહિતી, બીજો પણ એક સમૂહ છે, કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં સમય અને બીજી અસમય સંખ્યાઓ આવવાની છે. તો જે અસમય સંખ્યાઓ છે એને આપણે જરા જાણી લઈએ. અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ સેટ ઓફ સમય એટલે રેશનલ, તો અસમયને આપણે ઇરરેશનલ કહીશું. નંબર, સેટ ઓફ ઇરરેશનલ નંબર. મિત્રો, અસમય સંખ્યાઓના ગણને આપણે કેપિટલ ટી વડે દર્શાવીશું, પરંતુ હા કે આને આપણે કોઈ યાદી નહીં બનાવીએ. અસમય સંખ્યાઓ પણ અનંત છે. તો હવે અહીંયા પેલો તો પ્રશ્ન એ થાય, અસમય સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? તો તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે એ પ્રમાણે અનંત અનાવૃત દશાંશ, જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય એવી સંખ્યાઓ, મતલબ કે જે સંખ્યાઓને તમે P/Q ફોર્મેટમાં નથી લખી શકતા, જે સંખ્યાઓને આ ફોર્મેટમાં P/Q Q belongs to Z સ્વરૂપમાં નથી લખી શકતા એવી જે સંખ્યાઓ છે એ અસમય સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ? તો મિત્રો તમે જાણો છો કે રૂટની અંદર 2 નું સ્ક્વેર રૂટ, તો એ જે સંખ્યા છે એનું જો દશાંશ નિરૂપણ જોવા જઈએ તો અનંત અનાવૃત થાય છે, તો એ અસમય સંખ્યા છે. એ જ રીતે રૂટમાં 3, કોઈ પણ પરફેક્ટ સ્ક્વેર સિવાયની પ્રાકૃતિક સંખ્યાને સ્ક્વેર રૂટની અંદર મૂકી દઈએ. હા, √4, √9, તો √4 મતલબ 2 થશે, 9 નું સ્ક્વેર રૂટ એ 3 થશે, તો એ સંખ્યાઓ સમય છે, તો એ આમાં નહીં આવે, પરંતુ √5 આવશે. આ રીતે સંખ્યાઓ. બીજી મિત્ર પાય. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ નોંધી લો કે પાય એ અસમય સંખ્યા છે. પાય અસમય કઈ રીતે છે? તો કોઈ કેટલાક બાળકોના ધ્યાનમાં પાયની એક વેલ્યુ છે કે 22/7. તો પાયને તો તમે P/Q ફોર્મેટમાં લખી દીધી અને આ તમે લખતા આવ્યા છો, તો આ અસમય કઈ રીતે? આ તો સમય થયું. આ સ્વરૂપવાળી સંખ્યાઓને આપણે સમય કહીએ છીએ, તો આને અસમય કેમ ગણ? તો મિત્રો, પાયની જે 22/7 અથવા તો 3.14 જે વેલ્યુ આપણે લીધી છે અગાઉના ધોરણમાં, એ એની એક્ઝેક્ટ વેલ્યુ નથી, નજીકની વેલ્યુ છે, એપ્રોક્સિમેટ આશરે વેલ્યુ છે. એટલે કે 2 દશાંશ સ્થળ સુધીની કિંમત લખી છે. આગળ અનાવૃત છે, મતલબ રિપીટ નહીં થાય દશાંશ સંખ્યાઓ. તો આ પાય જે છે એ મિત્રો અસમય સંખ્યા છે, એ વાત ખાસ ધ્યાન રાખીશું. બીજી એક સંખ્યાને પણ જણાવી દઈએ, ઈ. મિત્રો, ઈ એક સંકેત છે જે તમે હાયર મેથેમેટિક્સમાં જ્યારે લોગ વિશેનો અભ્યાસ કરશો, તો કેલ્ક્યુલસની અંદર જ્યારે કલનશાસ્ત્રમાં આપણે લોગનો ખાસ અભ્યાસ કરીશું ત્યારે લોગનો જે બેઝ છે એ ઈ હોય છે. નેપિયર નામના ગણિતશાસ્ત્રીનો આ સંકેત છે આપેલો. તો ઈ જે બેઝ છે, તો એ પણ ઈ બરાબર એપ્રોક્સિમેટ, એક્ઝેક્ટ નહીં, આ એપ્રોક્સિમેટ છે, ઇક્વલ નથી લખાતું આને. 2.718. તો અહીંયા આ પૂરું નથી થતું મિત્રો, અને રિપીટ પણ નથી થતું. તો ઈ એ અસમય સંખ્યા છે, અને આ રીતે રૂટમાં આવતી સંખ્યાઓ બધી અસમય સંખ્યાઓ કહેવાય છે. અને એને ટી, એ અસમય સંખ્યાઓના ગણને આપણે કેપિટલ ટી વડે દર્શાવીશું. આ વસ્તુ ખાસ નોંધવી. હવે મિત્રો સમજીએ કે જે આપણે સૌથી મોટો ગણ હાલ પૂરતો કહેતા હોઈએ, આગળ જતો આપણે હાયર મેથેમેટિક્સમાં કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર ભણીશું ત્યારે આપણને ખબર પડશે કે આરથી પણ મોટો ગણ સી અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હાલ આપણે જે સંખ્યા ગણ ભણીશું, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ ઓલ રિયલ નંબર.
વાસ્તવિક સંખ્યાઓ, રિયલ સંખ્યાઓ. તો અહીંયા મિત્રો આપણે રેશનલ નંબર જે છે એને આર નહોતો સંકેત આપ્યો, કારણ કે અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાઓને આર સંકેત આપી દીધો છે. આ ખૂબ મહત્વનો ગણ છે એમ કહીએ તો પણ ચાલે. વાસ્તવિક સંખ્યાઓ, તો વાસ્તવિક સંખ્યાઓ મતલબ કેવી? તો એમાં આ સમય પણ આવી જાય અને અસમય પણ આવી જાય. તો સમય અને અસમય બંને ભેગી મળીને જે ગણ બનશે એને આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહીએ છીએ. મતલબ કે સમય સંખ્યાઓ ક્યુ અને અસમય સંખ્યાઓ આ બંનેના ઘટકોને ભેગા કરી દઈએ. યોગ ભેગા કરવા માટે યોગ મતલબ યુનિયન સેટ, જેને આપણે યુ વડે દર્શાવી શકું. આ એક સેટ ઓપરેશન છે જેને ભણીશું. મતલબ પણ સાદા શબ્દોમાં કહીએ તો સમય અને અસમય બંને ભેગી મળી, બંનેના ઘટકો ભેગા મળી જે ગણ બનશે એને આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહીશું. એને આર વડે, કેપિટલ આર વડે દર્શાવીએ છીએ. તો આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ યુનિયન ટી. સમય અને અસમય સંખ્યાઓના બધા જ ઘટકો આવશે. મિત્રો થોડું સમજી લઈએ. કોઈ પૂછે કે 3 ખાલી જગ્યા એન, 3 ખાલી જગ્યા ઝેડ, 3 ખાલી જગ્યા ક્યુ, 5/2 ખાલી જગ્યા એન, -4 ખાલી જગ્યા એન, 7/8 ખાલી જગ્યા ક્યુ. તો અહીંયા એન આપણી સામે છે, એમાં 3 છે તો કહીશું બિલોંગ્સ ટુ. 3 ખાલી જગ્યા ઝેડ, તો 3 ઝેડમાં છે, બિલોંગ્સ ટુ. 3 ખાલી જગ્યા ક્યુ, ક્યુ સમય સંખ્યાઓનો ગણ છે. સમય સંખ્યાઓના ગણમાં મિત્રો ધ્યાન રાખો 3 મતલબ 3/1 છે, તો આ સ્વરૂપની જ છે. મતલબ આ એન ઝેડ ડબલ્યુ ના બધા જ ઘટકો ક્યુમાં આવશે. તો અહીંયા ખાસ ભૂલ ના કરવી, 3 પણ ક્યુનો ઘટક છે. મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી ક્યુમાં આવશે. હા, અપૂર્ણાંક સંખ્યાઓ એ એનમાં કે ઝેડમાં નહીં આવે, તો નોટ બિલોંગ્સ ટુ. -4 એનમાં નહીં, ઋણ સંખ્યાઓ એનમાં નથી આવતી, ડઝ નોટ બિલોંગ્સ ટુ. 7/8 અપૂર્ણાંક છે, આવશે તો બિલોંગ્સ ટુ. √5 ખાલી જગ્યા ક્યુ, તો √5, √7, √8 આ બધી અસમય સંખ્યાઓ છે. હા, √25 અથવા તો અહીંયા આપણે જોઈશું કે ખાલી જગ્યા ક્યુ, તો અહીં √25 મતલબ 5. √25 તો 25 કોનો વર્ગ છે? તો 5 નો. તો 25 નો સ્ક્વેર રૂટ 5 થશે અને 5 એ ક્યુમાં આવે છે તો બિલોંગ્સ ટુ. પરંતુ √5 એ અસમય સંખ્યા છે, એ ક્યુમાં નહીં આવે, ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો આ થોડી બાબતો આ રીતે આપણે તમને સમજાવી. પરંતુ આ બધું જ જો હું આર લખ્યો હોત અહીંયા, તો તમામ સંખ્યાઓ આરમાં આવી જાય એટલે બધું બિલોંગ્સ ટુ થાત મિત્રો. ચાલો ઓકે. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે આર બરાબર ક્યુ યુનિયન ટી. હવે મિત્રો બીજા કેટલાક સંકેતો જે છે જેનો ઉપયોગ કરાય છે તો એ જરા સમજી લઈએ. અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગણને ઝેડ વડે દર્શાવ્યું છે, પરંતુ ઘણીવાર ઝેડની ઉપર મારે ઝેડથી જ દર્શાવ્યું છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ લેવો છે, મતલબ ધન પૂર્ણાંક સંખ્યાઓ ખરી, પરંતુ માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ વિશે જ વાત કરવી છે. તો હું એન લખીશ તો પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, પરંતુ એન ને બદલે જો હું ઝેડ અને ઉપર પ્લસ નિશાની કરી દઈશ તો પણ આનો મતલબ ઝેડ એટલે પૂર્ણાંક, ઉપર પ્લસ પોઝિટિવ નિશાની, તો પોઝિટિવ ઇન્ટીજર મતલબ પોઝિટિવ એટલે ધન, ઇન્ટીજર એટલે પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે ઝેડ પ્લસ પણ કહીશું. ક્યારે પણ ઝેડ પ્લસ લખ્યું હોય તો તમારે આ સમજવાનું, ઝેડમાં જે પોઝિટિવ કયા નંબર છે, ઝેડની અંદર તો આ 1 2 3 4 વગેરે, તો ઝેડ પ્લસ એ જ આપણો એન સેટ છે. ઝેડ પ્લસ મતલબ શું? તો ઝેડ પ્લસ મતલબ ધન પૂર્ણાંક સંખ્યાઓ, અને આ ગણને તો આપણે એક નામ આપી દીધું છે એન, તો ઝેડ પ્લસ ને આપણે એન કહી શકીએ. મતલબ ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. જે રીતે ધન પૂર્ણાંક છે એ જ રીતે ઋણ પૂર્ણાંકો છે, તો ઋણ પૂર્ણાંકોના ગણને શું કહીશું? તો ઝેડ ઋણ છે, નેગેટિવ માઇનસ, તો ઝેડ માઇનસ એટલે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો એની અંદર ઋણ પૂર્ણાંકો આવશે. ઋણ પૂર્ણાંકોમાં સૌથી મોટો ઋણ પૂર્ણાંક મિત્રો -1, ત્યારબાદ -2, ત્યારબાદ -3, અનંત સુધી છે તો ડોટ ડોટ ડોટ. બીજું એ જ રીતે સમયમાં ધન સમય તો ક્યુ પ્લસ, ઋણ સમય તો ક્યુ માઇનસ. મિત્રો તમે જોયું કે ઝેડ પ્લસ લખ્યું, ઝેડ માઇનસ, 0 ક્યાંય નથી લખ્યું. તો આ ખાસ ધ્યાન રાખવું કે 0 એ ધન પૂર્ણાંક પણ નથી
અને ઋણ પૂર્ણાંક પણ નથી। 0 એક વિશિષ્ટ સંખ્યા છે, એ પૂર્ણાંક છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। 0 પૂર્ણાંકોના ગણમાં આવે છે, મતલબ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંકમાં એને નહીં ગણીએ, આ વસ્તુ ધ્યાન રાખવી। એવી જ રીતે r પ્લસ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને r માઇનસ તો ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ। ધન વાસ્તવિક મિત્રો, ધન અને ઋણમાં ખાસ એક વસ્તુ નોંધી લઈએ કે ધન મતલબ 0 થી મોટી, 0 થી મોટી જેટલી પણ સંખ્યાઓ છે, વાસ્તવિક સંખ્યાઓ છે, એ ધન વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે। સમય, ધન સમય, q પ્લસ લખ્યું તો સમય સંખ્યાઓ, q એટલે સમય ઉપર પ્લસ, તો ધન સમય સંખ્યાઓ, તો એમાં શું આવશે, તો 0 કરતા મોટી જે પણ સમય સંખ્યાઓ છે એ બધી આમાં આવશે। હા, 0 કે ઋણ નહીં આવે। r પ્લસમાં 0 થી મોટી બધી જ રિયલ નંબર, બધા જ વાસ્તવિક સંખ્યાઓ હશે, પણ 0 કે ઋણ વાસ્તવિક નહીં આવે। એવું જ r માઇનસ ની અંદર 0 કરતો નાની સંખ્યાઓ આવશે, 0 નહીં આવે મિત્રો। ઓકે, તો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો।